બીજી બાજુ રાજ્યભરમાં વિઝા એજન્ટો પર સીઆઈડી ક્રાઇમના દરોડા અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં કાર્યવાહી કરાઈ છે. વડોદરામાં સીઆઈડી ક્રાઇમનું 12 કલાક ચાલ્યું છે સર્ચ ઓપરેશન. વિઝા કન્સલ્ટન્ટ ઓફિસમાં સીઆઈડી ક્રાઇમની તપાસ ચાલી રહી છે. તો અત્યાર સુધીની તપાસમાં થયા છે અનેક મોટા ખુલાસા. આ દરોડામાં કેટલીક શંકાસ્પદ માર્કશીટ પણ મળી આવી છે. તો ગુજરાત બહારની યુનિવર્સિટીઓની શંકાસ્પદ માર્કશીટ મળી આવી છે. આ માર્કશીટ ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજ કબજે લેવાયા છે. તો કમ્પ્યુટર નેટવર્કનું મુખ્ય સર્વર, લેપટોપ, મોબાઈલ કબજે લેવાયા છે. બીજી બાજુ માઇગ્રેશન ઓવરસીઝ નામના વિઝા ઓફિસના સંચાલક સ્મિત શાહનો પણ લેપટોપ, મોબાઈલ કબજે લેવાયું છે. તો એક મોટું બોક્સ ભરીને દસ્તાવેજો, ફાઇલો કબજે લેવાયા છે. બીજી બાજુ સીઆઈડી ક્રાઇમની ટીમના ઇન્ચાર્જ ડીવાયએસપીનું નિવેદન પણ સામે આવ્યું છે. તો 12 કલાકની તપાસના અંતે પંચનામા થશે, જેની સાથે કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો કબજે કર્યા છે. તો વિવિધ એંગલથી તપાસ કરવામાં આવશે. બીજી બાજુ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશનનો પણ સમાવેશ કરાશે. રાજ્યની કેટલીક સંસ્થાઓ આ પ્રવૃત્તિમાં જોડાયેલી છે, વ્યવસાયિક સંસ્થાઓ. તો આજે એમાં રાજ્યવ્યાપી રેડો કરવામાં આવેલી છે અને વડોદરા ખાતે 3 પીઆઈની ટીમે રેડ કરેલી છે અને 12 અધિકારી કર્મચારીનો સ્ટાફ હતો અને શંકાસ્પદ જે દસ્તાવેજો અમને મળ્યા છે એ અમે કબજે લીધા છે 12 કલાકના પંચનામાના અંતે. આ તરફ મહત્વપૂર્ણ સમાચાર મહેસાણાથી. મહેસાણામાં કુટુંબ નિયોજન ઓપરેશન કૌભાંડ અંગે ખુલાસા થયા છે. ખોટા આંકડા આપનાર 16 હેલ્થ વર્કરનો ખુલાસો થયો છે. નોટિસના જવાબમાં ભૂલથી આંકડા આપ્યા છે તેવું હેલ્થ વર્કરો જણાવ્યું છે. તો 20 ડિસેમ્બરે 16 ફિમેલ હેલ્થ વર્કરનો હાજર રહેવા માટે સૂચના અપાઈ છે. આરોગ્ય અધિકારી સમક્ષ હાજર રહેવા તેઓની સૂચના અપાઈ. તો તપાસ કમિટીના રિપોર્ટના આધારે વધુ કાર્યવાહી કરવામાં આવશે. નોટિસના જવાબમાં ભૂલથી આંકડા આપ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. ત્યારે કુટુંબ નિયોજન ઓપરેશન કૌભાંડમાં અનેક ખુલાસા થયા છે. આ અંગે વધુ વિગત મેળવીએ કેતન પાસેથી. કેતન, કુટુંબ નિયોજન યોજનાને લઈને અનેક જે ખોટા આંકડા આપવામાં આવ્યા હતા, હવે જવાબ એવો આવી રહ્યો છે કે આંકડા ભૂલથી આપવામાં આવ્યા હતા. શું છે વિગતો? ચોક્કસથી દાનને જણાવી દઉં કે મહેસાણા શહેરમાં થોડા દિવસ પહેલા જ કુટુંબ નિયોજનના ઓપરેશનના આંકડામાં 20 મેચ હોય છે તે જોવા મળી હતી. તેને લઈ જે આરોગ્ય અધિકારી હોય છે તેમના દ્વારા હેલ્થ વર્કરોને ખુલાસો માટે નોટિસ પણ આપવામાં આવી છે. ત્યારે અધિકારીઓએ જે નોટિસ આપવામાં આવી હતી તેના જવાબ જે હેલ્થ વર્કર હોય છે તેમના દ્વારા આપવામાં આવે છે. તેમના દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે કે જે આંકડા હોય છે તે ભૂલમાંથી આપ્યા હોય તેવું હાલ તેમના દ્વારા ખુલાસો આપવામાં આવે છે. ત્યારે 20 ડિસેમ્બરે 16 હેલ્થ જે વર્કર બહેનો હોય છે તેમને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આરોગ્ય અધિકારી સમક્ષ તેઓ હાજર રહેશે અને ત્યારબાદ જે તપાસ કમિટીના રિપોર્ટ બાદ તેમની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જી ચોક્કસ કેતન, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો આ તરફ 2024 લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારી થઈ રહી છે. આજે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસની મેરેથોન બેઠક યોજાવા જઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. મુકુલ વાસનિકની આગેવાનીમાં આ બેઠક મળવા જઈ રહી છે. તો 2024ની ચૂંટણી પક્ષના રાજકીય કાર્યક્રમો નક્કી કરાશે. ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની પણ ચર્ચા કરાશે. તો યાત્રાની ગુજરાતથી શરૂઆત થાય તેવી ગુજરાતના નેતાઓની ઈચ્છા છે. આ નેતાઓ રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાથે પણ મુલાકાત કરશે. તો દિલ્હી કોંગ્રેસ મુખ્યાલયમાં મળનારી આ બેઠકમાં કોંગ્રેસના 15 પૂર્વ સીએલપી, પ્રદેશ કોંગ્રેસ કમિટીના સભ્યો સહિત હાલના તમામ કોંગ્રેસ નેતાઓ પણ હાજર રહેશે. જેમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા પણ ઉપસ્થિત રહેશે. તો બાદમાં નેતાઓ રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાથે પણ મુલાકાત કરશે. આ તરફ બનાસકાંઠામાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું છે. 3 સ્થળોએ ગેરકાયદેસર ગેસ સિલિન્ડર રિફિલિંગ કૌભાંડ પકડાયા છે. 3 સ્થળોએ પુરવઠા વિભાગના દરોડાથી ખુલાસા થયા છે. પાલનપુરમાં એક છાપીમાં 2 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. તો 3 સ્થળોએ દરોડા પાડ્યા છે, જેમાં કુલ 292 ગેસ સિલિન્ડર જપ્ત કરાયા. તો 4 વાહનો, 3 દુકાનોના કાર્યવાહીમાં સીલ કરાયા છે. રહેણાંક વિસ્તારમાં કરાતા હતા ગેસ રિફિલિંગ. તો છાપીમાં 2 સ્થળોએ ગેરકાયદેસર વેપલો ચાલતો હતો, જેમાં છાપી ઓવરબ્રિજ નીચેથી ગેસ રિફિલિંગ કરતી 3 દુકાનો પણ સીલ કરાઈ. તો હાલમાં પુરવઠા વિભાગે દરોડા બાદ વધુ તપાસ શરૂ કરી છે. તો ગેસ રિફિલિંગનું જે કૌભાંડ પકડાયું છે, પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. રહેણાંક વિસ્તારમાં ગેસ રિફિલિંગ કરતા હતા. પાલનપુરમાં 1 અને છાપીમાં 2 સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા છે. પુરવઠા વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે.
તો 4 વાહનો અને 3 દુકાનો પણ સીલ કરાયા છે. 3 સ્થળોએ દરોડા પાડ્યા છે, ત્યારે કુલ 292 ગેસ સિલિન્ડર જપ્ત કરાયા છે. 3 દુકાનોની કાર્યવાહી કરાઈ છે, 4 વાહનોની કાર્યવાહી કરાઈ છે, તમામને સીલ કરી દેવાયા છે. પુરવઠા વિભાગની તવાઈ બોલાઈ છે. તમામ જે ગેસ રિફિલિંગનું જે કૌભાંડ છે તે બહાર આવી રહ્યું છે અને આ અંગે વધુ વિગત મેળવીશું કિશોર પાસેથી. કિશોર, બનાસકાંઠામાં ગેરકાયદેસર જે ગેસ રિફિલિંગનું કૌભાંડ બહાર આવ્યું છે, પુરવઠા વિભાગે અમુક જગ્યાએ ગેસ સિલિન્ડર જપ્ત કરાયા છે, દરોડા પણ પાડ્યા છે, વિગત શું છે? ચોક્કસથી જે ગેસ રિફિલિંગની બાતમી મળી હતી પુરવઠા વિભાગને, તેને લઈને પુરવઠા વિભાગે પ્રથમ તો પાલનપુર અમદાવાદ હાઈવે પરથી રેડ કરી હતી અને ત્યાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું ગોડાઉન ઝડપાયું હતું, જેમાં જિલ્લા પુરવઠા વિભાગની ટીમે 74 જેટલી ગેસની બોટલો જપ્ત કરી હતી. અંદાજે 1.5 લાખનો આ મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તે બાદ પુરવઠા વિભાગ દ્વારા વડગામ તાલુકાના છાપીમાં પણ રેડ કરવામાં આવી હતી. ત્યાંથી 42 બોટલ કબજે કરવામાં આવી હતી અને જો કુલ વાત કરવામાં આવે આ રેડની તો અલગ અલગ જગ્યા પર રેડ કરીને 292 બોટલ જપ્ત કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પુરવઠા વિભાગ દ્વારા. સાનવી, ચોક્કસથી કિશોર, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. તો હાલ પુરવઠા વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે અને વધુ આગળ જે કાર્યવાહી છે તે પણ ચાલી રહી છે. તો બીજી બાજુ બનાસકાંઠામાં જ ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. પાલનપુર માનસરોવર ફાટક નજીકથી મૃતદેહ મળી આવ્યો છે. 2 વર્ષીય બાળકી કે જે સાંજે 6 વાગ્યાથી ગુમ થઈ હતી. પ્રકાશનગરમાં રહેતી આ બાળકી સાંજથી ગુમ હતી. તો ઘટનાની જાણ થતાં પાલનપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તો પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી છે. તો પ્રકાશનગરમાં રહેતી બાળકી સાંજથી ગુમ હતી, જે બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર, પાલનપુર માનસરોવર ફાટક નજીક તેનો મૃતદેહ મળી આવ્યો છે. તો 2 વર્ષીય બાળકીનો માનસરોવર નજીક મૃતદેહ મળી આવ્યો છે. તો આ અંગે વધુ વિગત મેળવીએ કિશોર પાસેથી. કિશોર, બાળકી 6 વાગે ગુમ થઈ હતી ને હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે. 2 વર્ષની બાળકી છે, ઘટનામાં વિગત શું આવી રહી છે સામે? ચોક્કસથી દાનવી, પાલનપુરના માનસરોવર ફાટક પાસેથી 2 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. આ બાળકી પ્રકાશનગરમાં રહેતી હતી ને 6 વાગ્યાથી ગુમ હતી અને તે બાદ બાળકીની શોધખોળ પણ હાથ ધરાઈ હતી અને ત્યારે જ આ મુદ્દે મળી આવ્યો હતો અને સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાલનપુર પશ્ચિમ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે પરિવારજનો છે તેમનું કહેવું છે કે આ બાળકીની હત્યા કરવામાં આવી છે. અત્યારે તો આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે બાળકીનું મોત કઈ રીતે થયું છે અને આ બાળકીને કોણ લઈ ગયું હતું. દાનવી, ચોક્કસ કિશોર જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો